वडोदरा के रोटरी क्लब ऑफ वडोदरा हेरिटेज और साई रेसिडेंशियल स्कूल के संयुक्त तत्वाधान में बौद्धिक दिव्यांग बच्चों के लिए कार्यरत विशेष शिक्षकों के सम्मान में शिक्षक प्रमाण पत्र समारोह आयोजित किया गया। वडोदरा में रोटरी क्लब ऑफ वडोदरा हेरिटेज और साई रेसिडेंशियल स्कूल के संयुक्त तत्वाधान में बौद्धिक दिव्यांग बच्चों के लिए कार्यरत विशेष शिक्षकों के सम्मान में शिक्षक प्रमाण पत्र समारोह का आयोजन किया गया। इस अवसर पर बौद्धिक दिव्यांग बच्चों के जीवन को बेहतर बनाने में अहम भूमिका निभाने वाले विशेष शिक्षकों को प्रमाण पत्र देकर सम्मानित किया गया। कार्यक्रम में शहर के गणमान्य नागरिकों और सामाजिक संगठनों की उपस्थिति रही। रोटरी क्लब आज रोज साई रेसिडेंशियल स्कूल અને રોટરી ક્લબ ઓફ વડોદરા હેરિટેજના સંયુક્ત ઉપક્રમે સમગ્ર પૃથ્વી પર જેઓ ભગવાનના પ્રસાદ તરીકે અવતર્યા છે એવા દિવ્યાંગ બાળકો માટે થઈને એક ઉત્કૃષ્ટ પ્રકારનું ઈશ્વરીય કામ તેમને શિક્ષણ આપવાના માધ્યમથી કરી રહ્યા છે। એવા તમામ સ્પેશિયલ ચાઇલ્ડ એટલે કે દિવ્યાંગ બાળકોના માટે કામ કરતા શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટર્સના સન્માન સમારોહમાં આજે ઉપસ્થિત રહેવાનું થયું। જે પ્રસંગે મુક્ધ્વનિ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી રિકેશભાઈ દેસાઈ, વોર્ડ નંબર 3ના કાઉન્સિલર શ્રીમતી રૂપલબેન મહેતા અને સમગ્ર ખૂબ મોટી સંખ્યામાં આ તમામ શિક્ષકો કે જેના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેઓ ઉપસ્થિત રહ્યા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે આ સ્પેશિયલ ચાઇલ્ડને દિવ્યાંગ શબ્દના માધ્યમથી નવાજવામાં આવ્યા છે ત્યારે આઝાદી પછી ખૂબ લાંબા અંતરના સમયે વર્ષ 2014થી સમગ્ર દેશમાં અલગ અલગ દિવ્યાંગ બાળકો માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, દિવ્યાંગ બાળકો માટે થઈને સ્પેશિયલ સરકારી સ્કીમ્સની વાત હોય, દિવ્યાંગ બાળકો માટે થઈને એક સુંદર મજાનું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાની વાત હોય કે દિવ્યાંગ બાળકોને માટે ભવિષ્યનો એક તેમને પગભર બનાવવા માટેનું આયોજન હોય। આ તમામ પ્રકારનો રોડમેપ બનાવવાનું કામ અલગ અલગ સેવાકીય સંસ્થાઓ, સરકારી કચેરીઓ તમામના માધ્યમથી અલગ અલગ યોજનાના માધ્યમથી દેશમાં ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે। ત્યારે સમાજમાં એક વિશેષ પ્રકારના બાળકોને માટે પોતાનું જીવન સમર્પણ કરી દેનારા આ શિક્ષકોને સન્માનવાની એક ઉત્કૃષ્ટ તક મળી અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના થકી થયું છે એવા સાઈ રેસિડેન્શિયલ સ્કૂલ અને રોટરી ક્લબ ઓફ વડોદરા હેરિટેજના સર્વે હોદ્દેદારોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું। आज हमने यहाँ श्री दशाश्री माड़ी हॉल में टीचर्स सेलिब्रेशन का कार्यक्रम किया है और साथ साथ में हमने जो समाज सेवक है उनको भी यहाँ पर फेलिसिएट किया है। तो एक्चुअली हमारे समाज में जो दिव्यांग बच्चों के लिए हमारे जो भी टीचर्स है बहुत अच्छे से काम कर रहे हैं, तो उन्हें बस एक मोटिवेशन देना यही हमारा आज के कार्यक्रम का जो उद्देश्य है वो है। तो रोटरी क्लब ऑफ हेरिटेज और साई रेसिडेंशियल स्कूल के द्वारा यह कार्यक्रम हमने यहाँ आयोजित किया है। આજનો દિવસ બહુ જ સ્પેશિયલ છે કારણ આપણે જનરલી ખાલી શિક્ષકોને માન આપીએ છીએ, પણ આજે અમે જે શિક્ષકોને મળ્યા એ તો ગુરુ સે ભી ઉપર એવા સ્પેશિયલ એડ્યુકેટર્સ છે અને સમાજમાં ખાલી છોકરાઓ માટે નહીં, એમના કુટુંબો માટે નહીં પણ પૂરા સમાજ માટે એટલું સારું કોન્ટ્રીબ્યુશન આપે છે કે જે આપણે જનરલી ખબર પણ નથી પડતી, પણ એ સ્પેશિયલ છોકરાઓને પગભર કરે છે, એમને બીજી બધી સુવિધાઓ એનો ઉપયોગ કઈ રીતે કરો એ પણ શીખવે છે અને માતા પિતા કરતાં પણ વિશેષ કામ એ લોકો કરે છે। એવા શિક્ષકોને આજે સન્માનિત કરવાનો અમને એક મોકો મળ્યો છે, એટલે રોટરી ક્લબ ઓફ વડોદરા હેરિટેજ તરફથી હું બહુ જ આભારી છું અને સાઈ રેસિડેન્શિયલ સ્કૂલના ગજાનંદ સર અને જ્યોતિ મેમને પણ હું બહુ ધન્યવાદ આપું છું।